ભાવનગરના ઘોઘા રોડ 14 નાળા વિસ્તારમાં આવેલા મફતનગરમાં બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં બંને પક્ષોએ એકબીજા ઉપર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કર્યા હતા। બે પક્ષો પૈકી લાભુબેન મંજીભાઈ ગોહિલે એવો આક્ષેપ કર્યો હતો કે અજાણ્યા 5 થી 6 શખ્સોએ આવીને તેમના દીકરા રાજુ ઉપર છરી વડે હુમલો કરી ધોકા વડે માર મારી ઘરમાં તોડફોડ કરી છે। જ્યારે સામા પક્ષે દિનેશભાઈ મોરી નામના શખ્સે 5-6 શખ્સો આવીને તેમના દીકરા ઉપર ઘાતક હથિયાર વડે હુમલો કરી તેમનું ઘર સળગાવી દીધું હોવાનો આક્ષેપો કર્યા છે। જો કે આગવ તેમના દીકરાને માર માર્યાના પણ આક્ષેપ કર્યા હતા। જો કે બંને પક્ષના મારામારીના બનાવ બાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં મામલો પહોંચ્યો છે અને ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। તમારું નામ? દિનેશભાઈ રોજભાઈ મોરી। કેવો વિસ્તાર શું બનાવ બન્યો? ઘોઘા રોડ 14 મુફતનગર। મારો છોકરો 50 સાડીમાં બેઠ્યો હતો, ત્યાં લગભગ 8 જણા એ લોકો આવ્યા હતા। આવીને મારા છોકરાને જીવનો હુમલો કર્યો ને બે પગમાં લાકડીઓ તલવારો સળાલી એ લોકો 8 જણા મારી ગયા। પછી હું એમને સલટીમાં સારવાર કરવા લઈ ગયો ને સારવાર કરીને ઘરે લાવ્યો હતો। અહીંયા આવ્યો તો મારું ઘર આખું મકાન આખો ઘર વગર એ લોકો હરગાવી દીધું છે। મારવાનું કારણ શું હતું? મારો કારણ કાંઈ સાહેબ આવીને આવી મારા છોકરા માટે ખોટી 4 થી 5 ફેરી આવી રીતે જીવ હુમલો કર્યો છે। લગ્ન હતા તે વખતે ભરતનગરમાં આમાં જ્યાં છોકરા મારા નાખી ત્યાં મારી રીતે નાખો મારી રીતે નાખો। ઘરમાં હું ત્યારે રગી ગયું બધું? ધંધો ટોટલ આખી ઘર વગર છે વરકી ગઈ। તમારા છોકરા ઉપર કોણે પેલા હુમલો કર્યો? નામ કઈ આવડે? એક રાજુ, પછી ગોપાલ એનો ભાઈ નાનો। આજે કેટલા કર્યો એવું? આજે અત્યારે 5-6 જણા હતા, 6 જણા હતા। પેલા તમારો કયો વિસ્તાર શું બનાવ બન્યો? ઘોઘા રોડ 14 નાળા મફતનગર ઉદયવીર હનુમાનવાળો ખાંચો। શું જોતું? કાંઈ નથી, મારા છોકરાને પ્રમ દિવસે ઘરે વર્ધીમાંથી આવ્યો તો એ ઘરે જતો હતો તો એ આવડા લોકો 3-4 જણા પાછળ ગયા। મારા છોકરાને હું કાતર મારી, મારા છોકરા એમ કીધું કેમ કાતર મારે છે, બાંધવું છે તો હોય। મારો છોકરો ગાડી ઓલી ચડાવીને મારો છોકરો પાછળ ગયો તો મારા છોકરાને સરી મારી, હાથમાં 5 ટાંકા આવ્યા। કેટલા જણા હતા? એ ત્યારે તે વખતે 5-6 જણા હતા। મારવાનું કારણ શું? મારવાનું એને સાયાના લગ્ન હતા ત્યારે એમ ગાડી લેવાનું કીધે ને તો ટસલ થઈ હતી તો ગાડી આવીને લઈ લે એમ, તો એ ગાડી ન લેવાય કે એમ, તો કે તો હું તને જોઈ લઈશ કે તો એ દાજ રાખીને ત્રણ દિવસે મારા છોકરાને છરી મારી। નામ આવડે છે એનું નામ અનિલ ચિરાગ, પછી અનિલ ચિરાગ। કેટલા જણા હતા? એ તો ત્યારે 6-7 જણા હતા। અત્યારે કેટલા જણા આવ્યા હતા ને કોણ હતા ને શું? અત્યારે તે 10-15 જણા હતા। શું લઈને? એ અત્યારે જો બ્લોક માર્યા, પછી ખવાડ્યું, ધાર્યા, દાંતડા, સરિયું, એવું બધું જવા બધું તોડફોડ નાખ્યું। તમારા છોકરા ક્યાં લઈ ગયા ત્યારે? મારા છોકરાને એના પપ્પાને દવાખાને લઈને ગયા, પપ્પાને સરી વાગી ગઈ, સરી મારી એના પપ્પાને તારે। શું નામ છે એના પપ્પાનું નામ મંજીભાઈ વધાભાઈ ગોહિલ। તમારા છોકરાનું નામ શું છે? મારા છોકરાનું નામ રાજુભાઈ મંજીભાઈ ગોહિલ।